દર્શન કરો બધા ગણપતિ બાપાના. અને આજે છે ત્રીજો દિવસ. જાણે આપણી સામું જોતા હોય એવું જ લાગે. હજી આરતીને વાર છે ત્યાં સુધીમાં હું મોદક બનાવી લઉં ફટાફટ, કેમ કે ગણપતિ બાપાને પ્રિય છે મોદક. તો અહીંયા મેં થોડું સામગ્રી પણ રેડી કરી રાખી છે. આ છે સૂકું કોપરું છે, અને આજે હું ગોળમાં બનાવીશ. ને આ ડ્રાયફ્રૂટ છે, કાજુ બદામ અને દ્રાક્ષ છે. તો ચાલો હું ફટાફટ મોદક બનાવી લઉં. મોદક બનાવવા માટે આપણે થોડું ઘી નાખીશું આમાં. એમાં આપણે ડ્રાયફ્રૂટ એવા રોસ્ટ કરી લઈશું. સરસ થોડું ગરમ થાય ને ઘી, પછી એમાં કાજુ બદામ કિસમિસ તમારે જે નાખવા હોય, અખરોટ તમને જે ભાવતા હોય એ બધા આમાં તમારે ડ્રાયફ્રૂટ ઝીણા સમારી અને નાખવાના. ધીમા તાપે એને આપણે સરસ એવા રોસ્ટ કરી લઈશું. તમારે મોદક તો આપણે ઘણા પ્રકારના થાય છે. તમારે ખાંડમાં બનાવવા હોય તો ખાંડમાં પણ બને, પણ એમાં તમારે થોડો માવો એડ કરવો પડે, જેથી કરીને થોડુંક બાઇન્ડિંગ આવે. માવાના પણ થાય, પછી ચોખાના લોટને બાફીને એવી રીતે પણ બનાવે. ડ્રાયફ્રૂટ થઈ ગયા છે. હવે એમાં આપણે કોકોનટ નાખી દઈએ. તમારે લીલું નારિયેળ નાખવું હોય છીણીને તો એ પણ નખાય, અને સૂકું કોપરું હોય તો એ પણ નખાય. અત્યારે મેં ડ્રાય લીધું છે કોકોનટ. બહુ વધારે નહીં થવા દેવાનું, ખાલી થોડું જ ઘીમાં થોડુંક સાંતળી અને ગેસ બંધ કરી દેવાનો. એટલે વધારે થઈ જશે ને તો એનો ટેસ્ટ સારો ન આવે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં નાખશું આપણે ગોળ. હું બનાવીશ ગોળમાં. આપણે આમાં ગોળ આમાં જ એડ કરી દઈશું. સાથે એલચી પણ નાખી દઈશું. એલચી તમને ભાવતી હોય તો નખાય, ન ભાવતી હોય પણ સારો લાગે છે ટેસ્ટ, એટલે મેં થોડીક એલચી પણ નાખી છે. ગેસ ચાલુ નહીં રાખવાનો, ગોળ આમાં જ ઓગળી જશે. જો ચાલુ રાખશો ને તો એ કડક થઈ જશે ને સાસણી આવી જશે. આવી રીતે મિક્સ કરશું ને, કડાઈ ગરમ જ છે એટલે મિક્સ કરશું ને તો સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. ગોળ ને કોપરું ને બધું મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. ખાસ તમારે ધ્યાન રાખવાનું, આ પ્રોસેસ તમારે ગેસ બંધ કર્યા પછી જ ગોળ નાખવાનો, નહીતર તમારું આ મિશ્રણ છે ને બહુ કડક થઈ જશે. હવે આને ઠંડુ થવા દેશું. હવે મોદક બનાવવા માટે લોટ બાંધી લઈ. અમે મેંદો લઈ લીધો છે 1 વાટકી. તો તમારે ઘઉંના લોટમાં બનાવવો હોય તો ઘઉંના લોટના પણ બને, અને અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ તમારે અડધું અડધું લેવું હોય તો એવી રીતે પણ લેવાય. પણ મેં ખાલી અત્યારે મેંદો લીધો છે. એમાં આપણે ઘી નાખશું મોણ માટે, થોડુંક નાખશું મીઠું. બહુ વધારે નહીં, ખાલી થોડુંક જ નાખશું. સરસ એવું મિક્સ કરી લઈશું. કેમ કે ગણપતિ બાપાને પ્રિય મોદક પ્રિય છે, તો મોદક તો બનાવવા જ પડે આપણે. સરસ એવું અને મસળી લઈશું એટલે શું એકદમ ક્રિસ્પી ક્રિસ્પી મોદક થાય. લોટને સરસ એવો મસળી લીધો છે. જો આવું મુઠ્ઠી પડતું મોણ નાખ્યું છે, આવું થોડું છે.
એટલે મોદકનું પડ છે ને સરસ થાય ઉપરનું. તો થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેશું. લોટ બાંધી લીધો છે અને થોડુંક તેલ નાખી અને સરસ એવો મસળી લેશું. આપણે 10-15 મિનિટ માટે એને રેસ્ટ આપીશું. બહુ કડક પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં, એવો આપણે આવો લોટ બાંધ્યો છે. તો ચાલો હવે આ મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે અને આપણે લોટને પણ 15 મિનિટ મેં રેસ્ટ આપ્યો અને પછી આવી નાના નાના બોલ આવા બનાવી લીધા છે, નાના ગોળા બનાવી લીધા છે. આપણે નાની પૂરી બનાવીએ ને એવા. તો હવે આપણે મોદક બનાવી લઈએ. તમારે જેવડી સાઈઝના બનાવવા હોય, નાના મોટા તમારી ચોઈસ. સાવ પતલા પતલા વણી ને આ મિશ્રણને અંદર મૂકશું. પછી આપણે આમ ગોળ ગોળ કરીને અંદરથી આપણે પેક કરી દઈશું ઉપર. આવડી સાઈઝના બનાવશું. ઉપરથી એને સરસ એવું આમ એકદમ પેક કરી દેવાનું, નહીંતર શું ખુલી જશે ને તો બધો મસાલો પાછો તેલમાં આવી જાય. ઉપરથી આવી રીતે એકદમ ટાઈટ કરી દેવાનું, પછી આમ દબાઈ દેવાનું. આ ખુલી ન જાય એ ખાલી તમારે ધ્યાન રાખવાનું. મોદક તો આપણે ગણપતિ બાપાને બેસાડીએ ત્યારે વરસમાં એકવાર બને, કેમ કે બાપાના પ્રિય છે મોદક. તો આપણે મોદક તો બાપાને જમાડવા જ પડે. ગણેશ ચતુર્થીના દિવસે મેં ચૂરમાના લાડવા બનાવ્યા હતા, આજે આપણે મોદક બનાવી દઈએ. ઘણા માવાના પણ બનાવતા હોય, આમાં માવો નાખી અને એમાં ખાંડ નાખીને એવી રીતે પણ બને. આવા સરસ આપણે બધા બનાવી લઈએ. મોદક બધા બની ગયા છે અને અહીંયા મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો હવે આપણે મોદકને તળી લઈએ. ગેસને પહેલાં ફાસ્ટ રાખીશું અને પછી સ્લો કરી દઈશું, એટલે સરસ એવા ક્રિસ્પી ક્રિસ્પી મોદક થઈ જાય અને એનું પડ છે ને સરસ એવું ક્રિસ્પી થઈ જાય અને ચડી જાય. મોદક તો અમારા ઘરમાં બધાના પ્રિય છે. તમને કોને કોને મોદક ભાવે છે એ મને કમેન્ટ કરજો, કેમ કે આ મોદક એટલા સરસ લાગે છે ને કે તમે એકવાર ખાવાનું ચાલુ કરો ને પછી તમને એમ થાય કે ખાધા જ રાખીએ, એટલા મસ્ત બને છે ને. એમાંય બાપાનો પ્રસાદ હોય પછી તો એમાં વાત જ શું પૂછવાની હોય. એટલો સરસ ટેસ્ટ આવે છે ને મોદકનો. અને કોઈ પણ વસ્તુ તમે પ્રસાદ માટે બનાવો ને એટલે એ સરસ લાગે. આપણે જેવી રીતે સત્યનારાયણ ભગવાનની કથા હોય એમાં આપણે જે શીરો બનાવીએ એ શીરાનો ટેસ્ટ જ અલગ હોય. એટલો સરસ એ શીરો લાગે. પછી આપણે આમ કાયમ ડેઈલી આમ પછી આપણે આમ બનાવ્યો હોય આડા દિવસે કે ગમે ત્યારે તો એ પ્રસાદ જેવો તો ન જ લાગે, પણ પ્રસાદનો શીરો જેવો લાગે ને એટલો મસ્ત. એવી જ રીતે આ મોદક પણ બાપાના પ્રિય છે.
મોદક સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈએ. આવા સરસ ગોલ્ડન થવા દેવાના. મોદક બધા બની ગયા છે. જો કેટલા મસ્ત લાગે છે. આવા ગોલ્ડન બ્રાઉન બધા તળી દીધા છે. સરસ એવા મોદક બન્યા છે. તો ચાલો હવે બાપાને, ગણપતિ બાપાને આપણે ભોગ ધરીશું મોદકનો અને આરતી કરી લઈએ. મોદક બની ગયા છે તો આપણે બાપાને પ્રસાદ ધરીશું. જય ગણપતિ બાપા મોરિયા. આરતીની પણ તૈયારી બધી કરી લીધી છે. તો આપણે બાપાને પ્રસાદ ધરીશું. પહેલાં આપણે મોદક પણ ગણપતિ બાપાના હાથમાં મોદક પણ આપીશું એક. તો ચાલો અમે હવે આરતી કરી લઈએ. અત્યારે હું પ્રસાદ માટે શીરો બનાવીશ. એના માટે મેં ઘી મૂકી દીધું છે અને ઘી ગરમ થાય એટલે આપણે સૂજીનો શીરો બનાવું છું. એટલે ઘી ગરમ થાય પછી આપણે એમાં સૂજી નાખીશું. કેમ કે બાપાના આજે 5મો દિવસ છે તો અમે આજે વિસર્જન કરવાના છીએ 5મા દિવસે. સૂજી સરસ શેકાઈ ગયો છે. હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. દૂધ લઈ લીધું છે મેં, કેમ કે પ્રસાદ છે એટલે હું દૂધમાં બનાવીશ. ખાંડ આમાં જ એડ કરી દઈશું દૂધમાં જ. દૂધને સરસ ગરમ થવા દેશું એટલે ખાંડ પણ આમાં જ ઓગળી જાય. તમે ડાયરેક્ટ આમાં દૂધ નાખીને હલાવીને પછી નાખવું હોય તો પણ ચાલે. આવી રીતે મિક્સ કરીને કરીએ તો પણ ચાલે. ખાંડ ઓગળી ગઈ છે અને દૂધ પણ સરસ એવું ઉકળી ગયું છે. તો હવે આપણે આજે શેકીને રાખ્યો છે સૂજી એમાં નાખી દઈશું. સૂજી તમારે જો એકદમ સરસ શેકાણું હશે ને તો સરસ એવો શીરો થશે. નહીં તો ચીકણો થાય. શું સરખો તમે વ્યવસ્થિત શેકો ના હોય ઉતાવળમાં તો ગમે એટલું ઘી નાખો ને તો એ ચીકણો જ થાય. એમાં કાજુ બદામ અને જાયફળ, એલચી એ બધું આમાં એડ અત્યારે જ કરી દેશે. બધું નાખીને મિક્સ કરી લીધું છે સરસ. થોડુંક ઉપરથી આપણે ઘી પણ એડ કરીશું. પ્રસાદ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બાપાને ભોગ ધરી દઈએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે છે ગણપતિ બાપાને 5મો દિવસ. તો આજે અમે વિસર્જન કરવાના છીએ 5મા દિવસે. અમે આરતી પણ કરી લીધી છે.
અને બાપાને પ્રસાદ પણ ધરી દીધો છે. પાંચ દિવસ કેમ જતા રહ્યા કાંઈ ખબર ન પડી. એમ થાય કે હજી આપણે હમણાં ગણપતિ બેસાડ્યા હતા, તો 5 દિવસ આજે થઈ ગયા. અત્યારે સવારના 10 થવા આવ્યા છે અને આપણે આજે સવારમાં જ વિસર્જન કરીશું, કેમ કે બપોર પછી થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ જાય છે, તો કીધું ચાલો આજે તો સવારમાં જ વિસર્જન કરી આવીએ. અને બપોર પછી ટ્રાફિક પણ બહુ હોય એટલે અમે અત્યારે નીકળીએ છીએ વિસર્જન કરવા માટે. મોરિયા મોરિયા રે મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મોરિયા રે મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મોરિયા રે મોરિયા, ગણપતિ બાપા, ગણપતિ બાપા મોરિયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર, 1 2 3 4 ગણપતિનો જય જયકાર, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. અમે નીકળી ગયા છીએ આજી ડેમ જવા માટે, કેમ કે અમે વિસર્જન માટે આજી ડેમ જઈએ છીએ. તો અત્યારે અમે નીકળી ગયા છીએ ભારે હૃદયે બાપાને વિદાય આપવા માટે. અંદર આપણને દુઃખ તો એટલું બધું થાય છે ને કે એને આપણે શબ્દમાં તો કેવી રીતે વર્ણવી શકીએ એમ. કેમ કે 5 દિવસ તો અમારે ક્યાં જતા રહ્યા ને કાંઈ ખબર ન પડી. અમે સવાર સાંજ આપણે દીવાબત્તી આરતી, પછી બાપાનો પ્રસાદ બનાવીએ, બાપાને જમાડીએ, ભોગ ધરીએ, બાપાનો થાળ ધરીએ, એવું બધું 5 દિવસ તો ક્યાં વયા ગયા કાંઈ ખબર ન પડી. અને અમે છે ને બાપાની સ્થાપના આગળના રૂમમાં જ કરી હતી, તો જાણે કે આખો દિવસ આપણને જોતા હોય ને એવું લાગે આપણને. તો ઘર પણ અમારું થોડુંક સૂનું લાગશે, 1-2 દિવસ થોડુંક એવું લાગશે. તો બાપાને પ્રાર્થના કરીશું કે આગલા વર્ષે પાછા જલ્દી અમારા ઘરે પધારજો અને બધાની મનોકામના પૂરી કરજો. બાપા બધાની મનોકામના પૂરી કરે એ જ પ્રાર્થના કરીશું બસ. તો હવે બસ અમે પહોંચવા જ આવ્યા છીએ અને થોડી વારમાં જ બાપાની મૂર્તિનું અમે વિસર્જન કરીશું. મોરિયા મોરિયા રે બાપા મોરિયા. બોલો ગણપતિ બાપાની જય, ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા ચાલો 3 વાર ડૂબકી મરાવજો હો, બહુ અંદર ન જતા બસ. બોલો ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. બસ આ એ બાજુ અંદર મૂકી. હા હાલ પધરાવી અંદર સેટ લઈ જજો. બહુ અંદર ન જતા, બહુ અંદર પપ્પા નથી જાતા. નહીં, છોકરાઓ નહીં, બહુ ન જવા દેવા. બસ બેટા બહુ અંદર જાવ. ગણપતિ બાપા બેહી ગયા, કાંઈ વાંધો નહીં. હા એ જ જાય ને. ગણપતિ બાપાનું વિસર્જન કરી દીધું છે અને હવે અત્યારે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.